આજના ડીપ ડાઇવમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક પટ્ટા વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને કલોલ, કડી અને છતરાલ જીઆઈડીસી વિસ્તાર અત્યારે જે રીતે વિકાસ કરી રહ્યો છે એ ખરેખર અદ્ભુત છે. હા, એકદમ સાચી વાત છે. આજે આપણી પાસે એક બહુ જ રસપ્રદ ડેટા છે. આ જ વિસ્તારની અનેક નામાંકિત કંપનીઓમાં નોકરીઓની જે જંગી તકો ઊભી થઈ છે તેનું એક વિસ્તૃત લિસ્ટ છે. એટલે આ કોઈ સામાન્ય ભરતી પ્રક્રિયા નથી લાગતી, પણ આખા વિસ્તારમાં આર્થિક ચિત્રને બદલી નાખે એવી એક ઔદ્યોગિક ક્રાંતિ લાગી રહી છે. આ નિરીક્ષણ એકદમ સચોટ છે. જુઓ, કલોલ, કડી અને છતરાલનો આ પટ્ટો એક સમયે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પૂરતો સીમિત હતો. બરાબર. પરંતુ હવે અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના જોઈન્ટ વેન્ચર્સ અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થપાઈ રહ્યા. સૌથી પહેલા ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શાનદાર તકોથી જ શરૂઆત કરીએ, કારણ કે ગુજરાત હંમેશાથી ફાર્મા હબ રહ્યું છે. પહેલી કંપની છે છતરાલમાં આવેલી પ્રાચીયમ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ. અહીં એકાઉન્ટ્સ વિભાગમાં સિનિયર એકાઉન્ટન્ટની જરૂર છે. આ પોસ્ટ ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે અને 8 થી 10 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. સાથે બીકોમ અથવા એમકોમ હોવું જરૂરી છે. ઓકે. આ ઉપરાંત ક્વોલિટી કંટ્રોલમાં શિફ્ટ કેમિસ્ટ માટે 2 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અથવા ફ્રેશર્સની પણ જરૂર છે. અને પ્રોડક્શન વિભાગમાં પ્લાન્ટ કેમિસ્ટ અને પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ ખાલી છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. જી બોલો. એકાઉન્ટ્સ માટે આટલો બધો એટલે કે 10 વર્ષનો અનુભવ કેમ માંગવામાં આવે છે? હા, અહીં નોંધવા જેવી બાબત એ છે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ એ કોઈ સામાન્ય ટ્રેડિંગ કંપનીના એકાઉન્ટિંગ કરતાં ઘણું અલગ હોય છે. અહીં રો મટીરિયલની આયાત, પછી ડ્યુટી સ્ટ્રક્ચર્સ, સરકારના કડક ટેક્સેશનના નિયમો અને ઇન્વેન્ટરીનું ઓડિટિંગ બહુ જ જટિલ હોય છે. એટલે 8 થી 10 વર્ષનો અનુભવ ધરાવતી વ્યક્તિ આ આખી સિસ્ટમની નાડી પારખતી હોય છે. બરાબર છે. અને બીજી તરફ કંપની ક્વોલિટી કંટ્રોલ અને પ્રોડક્શનમાં ફ્રેશર્સને પણ આવકારી રહી છે. આનો અર્થ એ થાય કે ફાર્મા ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવા માંગતા નવા યુવાનો માટે આ કંપની એક ઉત્તમ ગ્રાઉન્ડ બની શકે છે. આ જોતા ફાર્મા સેક્ટરનું બેલેન્સ બહુ વ્યવહારુ લાગે છે. હવે પાંસર કલોલમાં આવેલી બીજી એક ફાર્મા કંપની હ્યુમન ફાર્મા લેબ્સ પ્રાઇવેટ લિમિટેડની વાત કરીએ. અહીંયા સ્થિતિ થોડી અલગ છે, કારણ કે અહીં મુખ્યત્વે અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમની પાસે QA એટલે કે ક્વોલિટી એશ્યોરન્સ એક્ઝિક્યુટિવની 5 પોસ્ટ, IPQA ઓફિસરની 4 પોસ્ટ અને QA/QC સિનિયરની 4 પોસ્ટ ખાલી છે. પણ અહીં જરા ઊભા રહીએ. આ નોટિફિકેશનમાં ખાસ લખ્યું છે કે સિનિયર પોસ્ટ માટે UV, HPLC અને GC જેવા ઉપકરણોનું જ્ઞાન હોવું જરૂરી છે. હા, આ બહુ જ અગત્યનું છે. જે લોકો ફાર્મા બેકગ્રાઉન્ડના નથી એમના માટે આ HPLC અને GC શું છે એ જરા સરળ ભાષામાં સમજાવી શકાય. ચોક્કસ. આ બહુ જ રસપ્રદ મશીનો છે. HPLCનું પૂરું નામ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે અને GC એટલે ગેસ ક્રોમેટોગ્રાફી. ઓકે. સાવ સરળ ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ દવાની ગોળી કે પ્રવાહી બને છે ત્યારે એમાં વપરાયેલું કેમિકલ 100% શુદ્ધ છે કે નહીં, તેમાં કોઈ અદૃશ્ય કચરો કે ભેળસેળ તો નથી ને, એ તપાસવાનું કામ આ મશીનો કરે છે. ઓહો. આ મશીનો એટલા સંવેદનશીલ હોય છે કે તે કેમિકલના એકદમ સૂક્ષ્મ કણોને પણ પકડી પાડે છે. આ મશીનો ચલાવવા માટે અત્યંત ચોકસાઈ અને ટેકનિકલ જ્ઞાન જોઈએ. બરાબર. એટલે જ્યારે કોઈ કંપની આ ઉપકરણોના જાણકાર માંગે છે ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તેઓ ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ કરવા માંગતા નથી. ખૂબ જ સરસ સમજૂતી. આ જ કંપનીમાં એકાઉન્ટ અને એડમિન માટે પણ 2 પોસ્ટ ખાલી છે, જેમાં 1 થી 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. હવે થોડા આગળ વધીએ તો છતરાલની ડેનિસકેમ લેબ લિમિટેડમાં ડિસ્પેચ સુપરવાઇઝરની 2 પોસ્ટ માટે વેકેન્સી છે. અહીં સારી વાત એ છે કે ધોરણ 12 પાસ અથવા કોઈ પણ પ્રવાહના ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે અને ફ્રેશર્સ માટે પણ તક છે. જુઓ, આ ડિસ્પેચ સુપરવાઇઝરની પોસ્ટ બહુ મહત્વની કડી છે. કોઈ પણ વસ્તુ બની ગયા પછી તેને સુરક્ષિત રીતે ગ્રાહક કે ડીલર સુધી પહોંચાડવાનું કામ આ વિભાગનું છે. સાચી વાત. અહીં કોઈ મોટી ટેકનિકલ ડિગ્રી કરતાં વ્યક્તિની મેનેજમેન્ટ સ્કિલ અને સતર્કતા વધુ કામ લાગે છે. એટલે જ ફ્રેશર્સ પણ અહીં સારો દેખાવ કરી શકે છે. તેવી જ રીતે છતરાલમાં જ આવેલી ડાઇન કેમિકલ્સ LLPમાં ફિટર કમ વેલ્ડરની 2 પોસ્ટ છે. પરંતુ અહીં શરત એ છે કે ITI પાસ હોવું જોઈએ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનો સમાન કામનો 3 વર્ષનો અનુભવ ફરજિયાત છે. આ યાદીમાં એક મોટું નામ અમોલ માઇનકેમ લિમિટેડનું પણ છે. આ કંપની કડી અને અમદાવાદ એમ બંને જગ્યા માટે ઉમેદવારો શોધી રહી છે. ઓકે. BSc કરેલા ફ્રેશર અથવા 1 થી 2 વર્ષનો અનુભવ ધરાવતા યુવાનો માટે કડીમાં તક છે, જ્યારે અમદાવાદ હેડ ઓફિસ માટે એક્ઝિક્યુટિવ HR અને એડમિનની પોસ્ટ છે, જેમાં 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. હા, પેલા ફીટર અને વેલ્ડર જેવી પોસ્ટ્સ માટે અનુભવ માંગવો એ સુરક્ષાના કારણોસર અત્યંત જરૂરી છે. કેમિકલ પ્લાન્ટમાં પાઇપલાઇનનું વેલ્ડિંગ એકદમ સચોટ હોવું જોઈએ. બરાબર છે. જોખમ રહેલું છે. હા, જો એમાં સહેજ પણ ખામી રહી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી જ કંપનીઓ ટેકનિશિયન્સની બાબતમાં અનુભવને પ્રાધાન્ય આપે છે. આ વિગતો પરથી કંપનીઓના કામકાજની ગંભીરતા સમજાય છે. ફાર્મા અને કેમિકલ સેક્ટર પછી હવે એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને મશીનરી સેક્ટર તરફ વળીએ. અહીં તો જાણે નોકરીઓનો વરસાદ થઈ રહ્યો છે. એકદમ સાચી વાત. રાજપુર સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જ વાત લઈએ. આ એક હેવી ફેબ્રિકેશન એન્જિનિયરિંગ કંપની છે. એમને મેન પાવર સપ્લાયર કે કોન્ટ્રાક્ટરની જરૂર છે, જે રૂબરૂ મળી શકે. આ ઉપરાંત BE અથવા ડિપ્લોમા મિકેનિકલ કરેલા ફ્રેશર અને રિસેપ્શનિસ્ટ અથવા ફ્રન્ટ ડેસ્ક માટે BA કે BCom કરેલા ફ્રેશરની પણ જરૂર છે. આ બહુ જ નોંધપાત્ર છે. જ્યારે કોઈ ફેબ્રિકેશન કંપનીને કોન્ટ્રાક્ટર અને મેન પાવર સપ્લાયરની જરૂર પડે
ત્યારે તેનો સીધો અર્થ એ છે કે એમની પાસે ઓર્ડર્સનો ભરાવો છે અને તેઓ મોટા પાયે પ્રોડક્શન વધારી રહ્યા છે. બરાબર. અને સૌથી મોટી વાત એ છે કે અહીં BA અને BCom થયેલા યુવાનો માટે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાની બારી ખુલી છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે છત્રાલની મોરખિયા કોપર એન્ડ એલોય્સ પ્રાઇવેટ લિમિટેડનું લિસ્ટ તો ઘણું મોટું છે. અહીં ફિટર, ઇલેક્ટ્રિશિયન, પ્લાન્ટ ઓપરેટર, ક્વોલિટી કંટ્રોલ, HR એક્ઝિક્યુટિવ, સ્ટોરકીપર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એમ લગભગ આખા પ્લાન્ટને ચલાવવા માટે જરૂરી તમામ પ્રકારની પોસ્ટ ખાલી છે. વાહ. મોટાભાગની પોસ્ટમાં 1 થી 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. આ કંપનીનો રૂબરૂ સંપર્ક કરવાનો સમય બપોરે 11 થી 4 વચ્ચેનો રાખવામાં આવ્યો છે. એક જ કંપનીમાં આટલી બધી વેકેન્સી એ શું સૂચવે છે? આ સીધું એક નવા પ્લાન્ટના સેટઅપ અથવા તો હયાત પ્લાન્ટના મોટા વિસ્તરણનું ઉદાહરણ છે. કોપર અને એલોય્સ એટલે કે મિશ્ર ધાતુઓનું માર્કેટ અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને પાવર સેક્ટરના કારણે આસમાને છે. ઓહ, સમજાયું. હા, મોરખિયા કોપર જેવી કંપનીઓ આ માંગને પહોંચી વળવા પોતાની ક્ષમતા વધારી રહી છે, જે સ્થાનિક રોજગારી માટે આશીર્વાદરૂપ છે. આર્થિક દૃષ્ટિએ આ બહુ જ સકારાત્મક સંકેત છે. હવે કડીના રાજપુર ગામમાં આવેલી અપૂર્વી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ પર નજર કરીએ. અહીં ટેકનિકલ સ્ટાફની ભારે માંગ છે. એમને CMM ઇન્સ્પેક્શન પ્રોગ્રામર, CNC ઓપરેટર અને પ્રોગ્રામર જોઈએ છે. સાથે જ ડિપ્લોમા અથવા B મિકેનિકલ એન્જિનિયર અને ITI ફિટર માટે 5 ફ્રેશરની પણ વેકેન્સી છે. અગાઉ આપણે ફાર્માના મશીનોની વાત કરી. હવે આ હેવી એન્જિનિયરિંગમાં આ CMM અને CNC એટલે શું એ પણ સમજી લેવું જોઈએ. બિલકુલ. CNC એટલે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. પહેલાના સમયમાં લોખંડને કાપવા કે આકાર આપવા માટે કારીગરો હાથેથી મશીન ચલાવતા, જેમાં સમય જતો અને ભૂલ થવાની શક્યતા રહેતી. હા, મેન્યુઅલ કામમાં એવું થાય. હવે કોમ્પ્યુટરમાં ડિઝાઇન નાખી દો અને CNC મશીન જાતે જ મિલીમીટરના 100મા ભાગની ચોકસાઈથી ધાતુને કાપી નાખે છે. અદ્ભુત. અને CMM એટલે કોઓર્ડિનેટ મેઝરિંગ મશીન. જ્યારે CNC મશીન કોઈ વસ્તુ બનાવે ત્યારે તે વસ્તુ બરાબર એ જ માપની બની છે કે નહીં એનું 3D સ્કેનિંગ કરીને ચેક કરવાનું કામ CMM મશીન કરે છે. બરાબર. આ બંને માટે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ આવડવું જરૂરી છે અને એટલે જ આને સ્માર્ટ એન્જિનિયરિંગ જોબ્સ કહેવાય છે. આ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગનો ચહેરો બદલી રહી છે અને આ જ વિસ્તારમાં લેન્સર લેઝરટેક લિમિટેડમાં તો આશ્ચર્યજનક આંકડાઓ છે. ડિઝાઇન એન્જિનિયરની 4 પોસ્ટ, વેલ્ડરની 2 પોસ્ટ અને સૌથી ચોંકાવનારી વાત મશીન ઓપરેટરની 15 જેટલી મોટી જરૂરિયાત છે. 15 જગ્યાઓ. હા, ડિઝાઇન એન્જિનિયર માટે એમણે ખાસ સોલિડવર્ક્સ અને ઓટોકેડ સોફ્ટવેરની સ્કિલ માંગી છે અને વેલ્ડર માટે SS TIG અને MIG વેલ્ડિંગ જાણતા હોવા જોઈએ. આ TIG અને MIG વેલ્ડિંગ સામાન્ય વેલ્ડિંગથી કેવી રીતે અલગ પડે છે? 15 મશીન ઓપરેટર્સની જરૂરિયાત દર્શાવે છે કે લેઝર ટેકનોલોજીનું માર્કેટ કેટલું વિશાળ બની ગયું છે. હવે TIG અને MIG વેલ્ડિંગની વાત કરીએ. હા. સામાન્ય વેલ્ડિંગમાં ઘણીવાર તણખા ઉડે છે અને સપાટી કાળી પડી જાય છે. પરંતુ TIG એટલે કે ટંગસ્ટન ઇનર્ટ ગેસ અને MIG એટલે મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગમાં આર્ગોન જેવા વાયુઓનો ઉપયોગ થાય છે. ઓકે. જેથી લોખંડ કે સ્ટેનલેસ સ્ટીલના સાંધા એકદમ સાફ, મજબૂત અને કાટ ન લાગે એવા બને છે. ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ કે ફાર્માસ્યુટિકલ્સની મશીનરી બનાવતી વખતે આ પ્રકારના અત્યંત શુદ્ધ વેલ્ડિંગની જરૂર પડે છે. આ વિગતો ખરેખર આંખ ઉઘાડનારી છે. હવે ચાંદરડા કડીમાં આવેલી ઇન્વિક્ટસ પોલીપ્લાસ પ્રાઇવેટ લિમિટેડની વાત કરીએ. આ એક ઇન્ડો સ્પેનિશ જોઇન્ટ વેન્ચર છે, એટલે કે ભારત અને સ્પેનનું સંયુક્ત સાહસ. અહીં ERP ઓપરેટરની જરૂર છે જેમને ઉડુ અથવા જોહો સોફ્ટવેરનું જ્ઞાન હોય. આ ઉપરાંત ટેપ પ્લાન્ટમાં જમ્બો વિન્ડર માટે 5 જગ્યા, મોનોફિલામેન્ટ વિભાગમાં વિન્ડરમેન અને ઓપરેટરની 9 જેટલી જગ્યાઓ છે. બરાબર. સાથે એક MIS પર્સનની પણ જરૂર છે જેને એડવાન્સ એક્સેલ, પિવોટ ટેબલ અને VLOOKUP આવડતું હોય. આંતરરાષ્ટ્રીય કંપનીઓ જ્યારે કડી કે છત્રાલમાં પોતાના પ્લાન્ટ નાખે છે ત્યારે તેઓ પોતાનું ગ્લોબલ વર્ક કલ્ચર પણ સાથે લાવે છે. એ સાચી વાત છે. અહીં ERP એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેરની માંગ છે. ERP એ કોઈ પણ ફેક્ટરીનું ડિજિટલ મગજ છે જેમાં ખરીદીથી લઈને વેચાણ સુધીનો તમામ ડેટા એક જ જગ્યાએ રહે છે. હા. ઓડુ અને જોહો એ વિશ્વકક્ષાના સોફ્ટવેર છે. અને જે MISની વાત થઈ તેમાં VLOOKUP અને પિવોટ ટેબલ જેવા એક્સેલના એડવાન્સ ટૂલ્સની મદદથી હજારો ડેટામાંથી સેકન્ડોમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ નોકરીઓ કોર્પોરેટ લેવલની છે જે હવે સ્થાનિક વિસ્તારોમાં ઉપલબ્ધ બની છે. આ બદલાવ ખરેખર આવકારદાયક છે. કેટલીક અન્ય મશીનરી અને લેથ ઓપરેટિંગ સંબંધિત વેકેન્સી જોઈએ. છત્રાલની કેરોલ ઝિર્કોલાઇટ પ્રાઇવેટ લિમિટેડમાં ODID ગ્રાઇન્ડિંગ મશીન ઓપરેટર, લેથ ઓપરેટર, મશીન મિકેનિક અને CNC રાઉટર ઓપરેટરની જરૂર છે. જ્યારે રાજપુરની અંજના ઇન્ડસ્ટ્રીઝમાં આર્ગોન વેલ્ડરની જરૂર છે જેમાં 1 થી 3 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. આ બધી જ નોકરીઓ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો પાયો છે. રાઉટર ઓપરેટર હોય કે ગ્રાઇન્ડિંગ ઓપરેટર, આ સ્કિલ ધરાવતા કારીગરોની માંગ હંમેશા રહેવાની છે. અને રેટ્રોફિટિંગના કામ માટે પણ એક મોટી તક છે. રેટ્રોનિક ટેકનોલોજીઝને મશીન રેટ્રોફિટ વર્ક માટે મિકેનિક, ફિટર, હેલ્પર અને વેલ્ડરની જરૂર છે. રેટ્રોફિટિંગ એટલે જૂના મશીનોને નવી ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવાનું કામ. હા,
જ્યારે કલોલ જીઆઈડીસીની મેખા ઇન્ડસ્ટ્રીઝમાં લેબર પુરુષ અને મહિલા બંને માટે ઇલેક્ટ્રિશિયન અને ફિટરની જરૂર છે. રૂબરૂ મળવાનો સમય ખાસ નોંધવા જેવો છે. સવારે 9 થી 1 અને બપોરે 3 થી 5 વચ્ચે જ જવાનું રહેશે. અહીં સમયનું પાલન બહુ અગત્યનું બની જાય છે. બરાબર. કંપનીઓએ જ્યારે ચોક્કસ સમય આપ્યો હોય ત્યારે એ સમય મર્યાદામાં જ પહોંચવું એ પ્રોફેશનલિઝમની પહેલી નિશાની છે. તો અત્યાર સુધી ફાર્મા અને એન્જિનિયરિંગ ક્ષેત્રને આવરી લીધા. હવે કેટલાક અન્ય મહત્વપૂર્ણ સેક્ટર્સ જેવા કે હેલ્થકેર, એજ્યુકેશન અને રિટેલની વાત કરીએ, જ્યાં સ્થાનિક લોકો માટે સીધી તકો છે. ચોક્કસ. કલોલમાં રાજેશ હોસ્પિટલ ખાતે રોટરી મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર આવેલું છે. અહીં નર્સિંગ સ્ટાફ એટલે કે એએનએમ અને જીએનએમ અને લેબ માટે એમએલટી કે લેબ ટેકનિશિયનની જરૂર છે. ફ્રેશર કે અનુભવી બંને પ્રકારના લોકો અહીં અપ્લાય કરી શકે છે. હેલ્થકેર એક એવું ક્ષેત્ર છે જે ક્યારે ધીમું પડતું નથી. એએનએમ અને જીએનએમનો કોર્સ કરેલા ઉમેદવારો માટે પોતાના જ વિસ્તારમાં કામ કરવાની આ બહુ મોટી તક છે. સાચી વાત. અને એમએલટી એટલે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી. લોહીના રિપોર્ટથી લઈને તમામ પેથોલોજી ટેસ્ટ કરવા માટે આ લાયકાત ધરાવતા ટેકનિશિયન્સની ભારે અછત બજારમાં જોવા મળતી હોય છે. એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ તો કલોલમાં જ બ્રાઇટ માઇન્ડ્સ પ્રી સ્કૂલમાં એકાઉન્ટન્ટ અને એડમિનની પોસ્ટ છે. પુરુષ કે મહિલા કોઈ પણ અરજી કરી શકે છે. શરત માત્ર એટલી છે કે તેમને એકાઉન્ટિંગનું જ્ઞાન હોવું જોઈએ અને ટેલી તથા એક્સેલ જેવી કોમ્પ્યુટર સ્કિલ્સ હોવી જોઈએ. આ દર્શાવે છે કે હવે શાળાઓ અને પ્રી સ્કૂલ્સ પણ સંપૂર્ણપણે કોર્પોરેટ ઢબે કામ કરી રહ્યા છે. એકદમ વ્યાજબી વાત છે. શિક્ષણ સંસ્થાઓને હવે માત્ર સારા શિક્ષકો જ નહીં પણ વહીવટી માળખું મજબૂત રાખી શકે એવા સ્માર્ટ એડમિન સ્ટાફની પણ એટલી જ જરૂર હોય છે. હવે એક અત્યંત અગત્યની માહિતી છે. છત્રાલની ચમક પેઇન્ટ એન્ડ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં પ્રોડક્શન કેમિસ્ટની 2 જગ્યા છે. લાયકાત એમએસસી અથવા બીએસસી છે અને અનુભવી કે ફ્રેશર બંને અરજી કરી શકે છે. ઓકે. પરંતુ અહીં ખાસ નોંધવાની બાબત ઇન્ટરવ્યૂની તારીખો છે. અહીં ઇન્ટરવ્યૂ તારીખ 5, 6, 7 અને 8 માર્ચ 2026ના રોજ રાખવામાં આવ્યા છે અને સમય છે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો. ફરીથી આ તારીખો નોંધી લેવા જેવી છે. 5 થી 8 માર્ચ 2026. કંપની તરફથી આટલું સ્પષ્ટ કમ્યુનિકેશન બહુ જ ઓછા કિસ્સાઓમાં જોવા મળે છે. પેઇન્ટ અને કોટિંગ ઇન્ડસ્ટ્રીમાં કેમિકલનું ફોર્મ્યુલેશન બહુ જ અગત્યનું હોય છે. રસાયણશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ પ્રોડક્શન લાઇનમાં આગળ વધવા માંગતા હોય એમના માટે આ સીધી તક છે. આ સિવાય મોટી ભૂલમણમાં આવેલી સીઆરઆઈ લિમિટેડમાં 10 મશીન ઓપરેટરની જરૂર છે. લાયકાતમાં માત્ર ધોરણ 10 પાસ, 12 પાસ કે આઈટીઆઈ પાસ માંગવામાં આવ્યું છે. અને હાજીપુર રોડ પર આવેલી પ્રેયસી મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઓફિસ બોયની જરૂર છે, જેને કોમ્પ્યુટર અને સામાન્ય અંગ્રેજીનું જ્ઞાન હોય. રિટેલ સેક્ટરમાં જોઈએ તો કલોલના નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલી રાજ ફેશનમાં શૂટિંગ, શર્ટિંગ અને એથનિક વેર માટે સેલ્સમેનની જરૂર છે, જ્યાં અનુભવી અને બિનઅનુભવી બંને અરજી કરી શકે છે. આ આખા વિશ્લેષણને જો એક મોટા ચિત્રમાં મૂકીને જોઈએ તો એક હકીકત ઉપસીને આવે છે. કઈ? કલોલ, કડી અને છત્રાલના ઔદ્યોગિક પટ્ટામાં નોકરીઓની કોઈ જ અછત નથી, બલ્કિ કુશળ માનવબળની જબરદસ્ત માંગ છે. ધોરણ 10 પાસ કરેલા યુવાનથી લઈને બીઈ, એમએસસી કે માસ્ટર ડિગ્રી ધરાવતા તમામ લોકો માટે કોઈને કોઈ લાયકાત મુજબની નોકરીઓ ઉપલબ્ધ છે જ. બિલકુલ. એન્જિનિયરિંગમાં સીએનસી ઓપરેટરથી લઈને ફાર્મામાં એચપીએલસી એક્સપર્ટ સુધી અને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફથી લઈને રિટેલના સેલ્સમેન સુધીની વિશાળ શ્રેણી આજે જોવા મળી. આજ તો સૌથી મોટી વાત છે. ઘણીવાર સમાજમાં એવી માન્યતા હોય છે કે બજારમાં રોજગારીની તકો ઘટી રહી છે. પણ આજના આ ડેટાએ સાબિત કરી દીધું કે જો યોગ્ય આવડત અને માહિતી હોય તો તકો પુષ્કળ છે. એકદમ સાચું. આથી નોકરીની શોધમાં રહેલા તમામ યુવાનોએ ઘરમાં બેસી રહેવાને બદલે સક્રિય થવાની જરૂર છે. એક સારો બાયોડેટા એટલે કે સીવી તૈયાર કરીને આ કંપનીઓએ આપેલા ઈમેલ એડ્રેસ કે વોટ્સએપ નંબર પર મોકલી આપવો જોઈએ. આળસ છોડીને આગળ આવવાની હાકલ છે. સાવ સાચી વાત છે. ક્યારેક માત્ર એક યોગ્ય રીતે મોકલેલો ઈમેલ કે વોટ્સએપ મેસેજ આખી કારકિર્દીની દિશા બદલી શકે છે. પહેલ કરવાથી જ ઇન્ટરવ્યૂના દરવાજા ખુલે છે. આ તમામ કંપનીઓની વિગતો, એમના સંપર્ક નંબરો અને રોજબરોજની આવી જ નવીનતમ નોકરીઓની અપડેટ મેળવવા માટે એક બહુ જ સરળ રસ્તો છે. નોકરી શોધનારા ઉમેદવારોએ નિયમિતપણે mongeru-mehsana.in વેબસાઇટની રોજ વિઝિટ કરવી જોઈએ. આ પ્લેટફોર્મ પર આવી અસંખ્ય અને ભરોસાપાત્ર નોકરીઓની માહિતી સતત અપડેટ થતી રહે છે. આજના આ વિગતવાર વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને પ્રેરણાદાયક વિચાર મનમાં આવે છે. જરા કલ્પના કરો કે જ્યારે આ સ્થાનિક યુવાનોની કુશળતા અને અહીં સ્થપાઈ રહેલા આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય ઉદ્યોગોની જરૂરિયાતો એકબીજા સાથે સંપૂર્ણપણે મેચ થઈ જશે ત્યારે આખા વિસ્તારનું અર્થતંત્ર કેટલી મોટી હરણફાળ ભરશે. સાચી વાત છે. કોઈ યુવાનની એક યોગ્ય નોકરીની પસંદગી માત્ર એના પરિવારને જ નહીં પરંતુ આસપાસની આખી આર્થિક ઇકોસિસ્ટમને સમૃદ્ધ બનાવી શકે છે. ખરેખર બહુ જ ઊંડી અને હકારાત્મક વાત. તો આજના આ ડીપ ડાઇવમાં બસ આટલું જ. આ સેશન પૂર્ણ કરતા પહેલા એક અત્યંત જરૂરી બાબત છે. હા. આ માહિતી વધુને વધુ યુવાનો સુધી પહોંચે એ માટે mongeru-mehsana યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અત્યંત આવશ્યક છે. આ વિડીયોને લાઇક કરી જરૂરિયાતમંદ યુવાનો સાથે શેર કરવામાં આવે તો અનેક લોકોના ઘર સુધી રોજગારીની માહિતી પહોંચી શકે છે. ચોક્કસ. અને છેલ્લે જો કોઈ વિશિષ્ટ લાયકાત અંગે કોઈ પ્રશ્ન કે નોકરીઓ અંગે કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી શકાય છે, જેથી ભવિષ્યમાં તેને લગતી માહિતી પણ લાવી શકાય. ખૂબ ખૂબ આભાર. આભાર.